ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। વાત કરવી છે આજે બગદાણા પ્રકરણની। બગદાણાના બહુચર્ચિત મામલે આખરે આજે ગઈકાલે બે પીઆઈની સમન્સ પાઠવ્યા બાદ સીટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે 22 દિવસના સમય વીત્યા બાદ ફરિયાદી નવનીતભાઈ બાલદિયાને સીટ દ્વારા પૂછપરછ માટે ભાવનગર બોલાવવામાં આવ્યા હતા। બપોરના 1 વાગ્યે નવનીત બાલદિયાની પૂછતાછ શરૂ થઈ હતી અને તેની પાસેથી વિવિધ મુદ્દાઓ સંદર્ભે પૂછપરછ કરવામાં આવી હતી। નવનીત બાલદિયાએ કહ્યું કે મેં 15 મુદ્દાઓ પર સીટ સમક્ષ વિવિધ પુરાવાઓ રજૂ કર્યા છે। તેની પાસેથી જે માહિતીઓ હતી તે તેમને આપી છે, તેમને લેખિત પુરાવા આપ્યા છે। આ ઉપરાંત જે ફાર્મ હાઉસમાં જયરાજ આહિરે બેઠક કરી હતી અને તે જે વિડીયો વાયરલ થયો હતો તેના મામલે પણ નવનીત બાલદિયાએ આજે કહ્યું કે તેના સીસીટીવી ફૂટેજ ચેન્જ કર્યા હોય તેવી પણ તેને આશંકા છે। આ ઉપરાંત હાર્ડ ડિસ્ક બાબતે પણ તેને કેટલીક ચર્ચાઓ કરી અને મોબાઈલ ફોન બાબતે પણ તેમને મહત્વપૂર્ણ ઉલ્લેખો કર્યા। સીટ સમક્ષ તેણે શું જવાબો આપ્યા તે અંગે સ્વાભાવિક જ તેણે કોઈ ચર્ચાઓ મીડિયા સમક્ષ કરી નથી। નવનીત બાલદિયાએ એવું કહ્યું કે સીટને મેં જો વિગતો જવાબો લખાવ્યા છે હું આપું મીડિયાને તો કાલ સવારે આરોપીઓને ફાયદો થઈ જાય તેવું નવનીતભાઈ બાલદિયા માને છે। આ વેળાએ પત્રકારોએ નવનીતભાઈ બાલદિયાને પણ સવાલો કર્યા હતા કે તમારી સામે પણ આક્ષેપો છે રેતી ખનનના, મારામારીના જેવા તેવા સંદર્ભના। આ મામલે નવનીત બાલદિયાએ કહ્યું કે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે ઉભો કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે કોળી સમાજ આ પ્રશ્ને લેશ માત્ર નમતું જોખવાના મૂળમાં પહેલેથી રહ્યો નથી અને અત્યારે પણ રહ્યો નથી। આજે આ મામલે ગુજરાત છાયાએ વીર બાંધાતા કોળી સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી સાથે પણ ચર્ચા કરી હતી। રાજુભાઈ સોલંકીએ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે કોળી સમાજ આ મામલે ક્યારેય સમાધાનના મૂળમાં નથી। તેમણે કહ્યું હતું કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે તે જ પ્રથમ પ્રાયોરિટી છે। દરમિયાન જે તસવીરો તાજેતરમાં વહેતી થઈ તે મામલે પણ ચર્ચાઓ ઘણી બધી છે। રાજકીય માહોલ પણ ગરમ છે, રાજકારણની સાથે સમાજકારણ પણ ઘૂસ્યું છે। આવા સંદર્ભમાં અને આવી ગંભીર ઘટનાક્રમ વચ્ચે આજે અચાનક જ નવનીત બાલદિયાને પૂછપરછ માટે લાવવામાં આવે છે અને બપોરના 1 વાગ્યાના નવનીત બાલદિયાની પૂછપરછ શરૂ થયા બાદ સાંજના 7 વાગ્યા સુધી તેની પૂછતાછ શરૂ રહી છે। સમગ્ર મામલે આજે આ મામલો ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો।